હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? હું આજે તમારા માટે એક સરસ મજાની સ્ટોરી લઈને આવી છું. એક ઝાડ પર એક કાગડો અને કોયલ બે રહેતા હોય છે. કાગડો અને કોયલ બે સરસ અને પાક્કા મિત્રો હોય છે. બંને સાથે રહેતા હોય છે, સુખેથી રહેતા હોય છે. લોકો કોયલનો અવાજ સાંભળીને એના વખાણ કરતા હોય છે, એની તારીફ કરતા હોય છે. અને આ સાંભળીને કાગડાને ઈર્ષ્યા થાય છે, મનમાં ખૂબ દુઃખ થાય છે. એકવાર એ બધાની સામે ગીત ગાવાનું શરૂ કરે છે અને કાગડાના ગીતથી લોકોને ક્રોધ આવે છે, ગુસ્સો આવે છે અને કાગડાને ગમે તેવું બોલે છે. અને આ સાંભળીને કાગડાને ખૂબ જ દુઃખ થાય છે. એકાંતમાં જઈને બેસી જાય છે. ત્યારે કોયલ તેની પાસે આવે છે અને કહે છે કે મારા મીઠા અવાજથી લોકો ખૂબ ખુશ થાય છે, પણ તારા અવાજથી વિજ્ઞાનીઓને, જે વૈજ્ઞાનિક લોકો છે, એ લોકોને વરસાદ ક્યારે આવશે એની જાણકારી મળે છે. અને મારો અવાજ ભલે મીઠો હશે, પણ તારું હૃદય મીઠું છે. અને બધાના ગુણ અલગ હોય છે અને જેને ભગવાને જેવા ગુણ આપ્યા હોય છે એની સાથે જેનો સ્વીકાર કરવો જોઈએ, એને પણ પ્રેમથી એને અનુભવવું જોઈએ, લાગણી આપવી જોઈએ.